ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આપણે જીતેન્દ્ર કુમાર કામેશ્વર શુક્લ, મોહનભાઈ ગઢવી અને અહીંના ટ્રસ્ટીઓએ પણ કીધું કે આ પ્રવૃત્તિ ચાલુ રાખવી. પણ આપણે અત્યારે પણ જોઈ રહ્યા છીએ કે ઘણા બધા લોકો ટ્રસ્ટીની પૂજા માટે આવ્યા છે, પણ એની સામે જ ટેબલ ઉપર પણ ઘણા બધા અસ્થિ પડ્યા છે કે જે લોકો આવ્યા પણ નથી. બરાબર? એટલે બહુ દુઃખદ વાત છે કે માણસ છેક સ્મશાન સુધી તો જાય અને વર વધુની જેમ, પુરુષ હોય તો વરની જેમ ભગવાનને મળવા જતા હોય ને, અને સ્ત્રી હોય તો કન્યાની જેમ ભગવાનની સાથે પરણાવતા હોય, એવા ભાવથી દેહને શણગારે. કારણ કે ભગવાનને મળવા એ આત્મા જાય છે, એવો એનો ભાવ હોય. ત્યાંથી એની કરુણા ચાલુ થાય. એ કરુણાના અસ્થિ રાખવા, પછી એને સાચવવા, એને નિભાવવા અને આ કાર્યક્રમનું આયોજન કરવું. અને ફરીથી હરિદ્વાર જઈ અને અમે એના તાજના સાક્ષી છીએ કે એમાં વિસર્જન કરવું ને એની પણ શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરાવી અને દરેક ઘાટ ઉપર ગરીબ લોકોને ધન આપવું, ત્યાં લોકોને ભોજન કરાવવું. અને હવે ખાસ તમને કહું કે કેટલી તકલીફ પડે છે કે શ્રીયંત્ર મંદિરની અંદર ગઈ સાલ ઉતારો હતો ને, ત્યાં મહામંડલેશ્વર જગતગુરુએ ના પાડી કે અસ્થિ લઈને અમારા મંદિરમાં ઉતારો નહીં મળે, તમને અસ્થિ બારે રાખો. જે ઘરની અંદર જેના વડીલો જતા રહે છે ને, એના અસ્થિ પણ ઘરમાં કોઈ રાખતું નથી. આપણને ખબર છે, આપણે અસ્થિ ઘરમાં નથી રાખી શકતા. એ બધાના અસ્થિ એક સાથે રાખવાના, પછી છેલ્લે આ પાછું આયોજન કરવાનું. અને એવી પૂજામાં પણ ઘણા લોકો આવ્યા નથી. એટલે સમાજની અંદર હવે અમે તો અસ્થિ યાત્રા કહીએ છીએ. અસ્થિ યાત્રાનું પૂજન આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભૂતકાળમાં એક વ્યક્તિનું, આપણા શહીદ હતા, એનું અસ્થિ યાત્રા કાઢી હતી. પણ અમે તો એક વ્યક્તિની અસ્થિ યાત્રા કાઢી હતી. પણ આ તમામ એક સાથે લોકોની અસ્થિ યાત્રા કાઢવી, હવે એની પાછળ એને કેટલો બધી તકલીફ પડે છે એનો હું તમને ચિતાર આપું. પરિવારની અંદર કંઈ ઘરમાં અસ્થિ રાખી ના શકે, મંદિરમાં અસ્થિ રાખી ના શકાય, અને ઘણી બધી એને મુશ્કેલીઓ પડે છે. અને એમની ઉંમર અને એમની જે સંવેદના છે ને એટલી બધી વધારે છે કે એમને શારીરિક રીતે, માનસિક રીતે, આર્થિક રીતે ખૂબ તકલીફ પડે છે આ બધું કરવામાં. એમને સન્માનની કોઈ પણ દિવસ ભૂખ નથી, એમને રહી નથી ને રહેવાની નથી. એટલે જે મિત્રો એમ કહે છે કે નિવૃત્તિ ના લેવી જોઈએ, પણ હું એમના માટે એવું કહું છું કે જો આ વ્યક્તિઓ અહીંયા જે અસ્થિ પડ્યા છે ને, એ પરિવારને સમજવું જોઈએ કે આને હવે નિવૃત્ત આપણે કરી જ દેવા જોઈએ. કારણ કે એ લોકો આવતા પણ નથી. જેના પરિવાર માટે બોડી બાંધવા ગયા હોય એના પરિવારના અસ્થિનું અહીંયા કરાવતા હોય, અને જે પરિવાર આવ્યા નથી, એટલે આવા લોકોના કારણે નિવૃત્તિ લેવા માંગે છે. સમજાય છે? એટલે હું કોઈ કટાક્ષ નથી કરતો. સમાજની આ નરવી વાસ્તવિકતા છે કે કર્યા પછી લોકો ભૂલી જાય છે. અને આવા વંદનીય મહાપુરુષ છે. હું શુક્લ સાહેબને કોઈ વ્યક્તિ નથી કહેતો, કોઈ સંત નથી કહેતો, કોઈ મહામંડલેશ્વર જગતગુરુ નથી કહેતો, પણ આ મારી અંદરની વ્યથા મેં તમને રજૂ કરી. અને એની પાછળ પણ કુટુંબનો ઘણો બધો સહકાર છે. એમની પાછળ એમના પત્ની, એમના બાળકો, એમની દીકરીઓ, એના જમાઈ, એના પરિવાર, એક વ્યક્તિઓને તકલીફ પડતી હોય છે જ્યારે એ સમય બીજા માટે કાઢતા હોય ને, ત્યારે એમના મિત્રોના કામ, અરે એના ખુદના અંગત કામો નથી થતા. તો આ વ્યક્તિ માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ખૂબ દીર્ઘાયુષ્ય ભોગવે, પણ એમને પોતાને પણ શાંતિ, આનંદ અને કરુણા અને પ્રેમ વધારે વધે. આના કારણે ઘણીવાર એવું થાય છે કે એને ચિંતા, શોક, વ્યથા અને વિવાદ લોકો સાથે કરવા પડે છે. તો આપણે એવું સમજી શકીએ કે એક ઉંમર પછી માણસને આનંદ, રુજુતા, પ્રેમ, કરુણા બધું એનામાં છે, તો સંવેદનશીલતા વધારે વધે. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે 100 વર્ષ આરામથી જીવી જાય. એના માટે આપણે ઓમ નમઃ શિવાય આપણે 5 વાર બોલીશું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સત્ય છે પણ કડવું છે, એટલે કેવું જરૂરી હતું. ધન્યવાદ.